અને તમને કહે છે પરેશ, એ બેટા પરેશ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો, આજનો દિવસ તારા માટે નવો છે પરેશ, તું બધું કરીએ કેમ છો, તું હોશિયાર છો, તું જીવનમાં આગળ વધનારો છો બેટા, ચિંતા ન કરતો. મારે છે બેટા, અત્યારે 4 લોકો તમારા માટે તાળીઓ પાડે છે. અને સિંહની વ્યાખ્યા હું હોય પરેશભાઈ કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. અભિનંદન આપું છું ભાઈ બહેનો, તમારો વિડીયો પણ ઘણી બધી વાર જોઉં છું. હા બરાબર, તમે જોઈ શકો છો આ લોકો એક્સપોમાં નથી આવ્યા, લોકો ખાવા જ આવ્યા છે. ભગવાન તમે જો, તમે એમ કહેતા હોય ને મિત્રો, તમે જો બધાની થાળીમાં તમે જો બેન આ બાજુ કરજો, આ પાપડ એટલા 10 જણા જમી એટલે કેમ તમે એટલા બધા લીધા છે. માં હમણાં તારા માટે છે ને એક બહુ મોટી સરપ્રાઈઝ આવવાની છે બરાબર ભાઈ. સૌથી મોટું જો મારા ઘરની અંદર કોઈ પણ કામ કરનાર હોય તો ઈ મારી ધર્મ પત્ની, મારા ભેગી હાલનારી. કઈ બાજુ જાવ આ છોકરીના પેન છે મિત્રો, તમે જો સંકુલ એમના દ્વારા પણ મગરની સાંભળી કહેવાય એની, કે જે આવી ધગધગતી ગરમીની અંદર પર અત્યારે સામનો કરી રહી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશો? બધા જય દ્વારકાધીશ, જય માં મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. આજે જવાનું છે મારા મિત્ર છે અવરગીર સોમનાથના ઓનર જે દિવ્યેશભાઈ વાળા, આજે એક્ઝિબિશન એક્સપોનું આયોજન કરી રહ્યા છે, ત્યાં આપણે આમંત્રણ આવ્યું છે, ત્યાં જવાનું છે. થોડાક લેટ થઈ ગયા છે પણ હાલ છે. રામીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા જાજાથી જય શ્રી કૃષ્ણ. ચલો આશીર્વાદ માં હમણાં તારા માટે છે ને એક બહુ મોટી સરપ્રાઈઝ આવવાની છે બરાબર. કે હું યાર બધી મેં કહેતો હોય કે આમ ને તેમ ને, હું ખાલી વાતું નથી કરતો. ટૂંક સમયની અંદર મારી માને એક એવડું મોટું સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું છે ને કે દુનિયા આખી, મારી માની દુનિયા આખી વિચારતી રહે કે વાહ ભાઈ ધન્ય છે તારી જનતાને કે જીંજે તને જન્મ આપ્યો મિત્ર કરણ, એવું તમે બધા કહેવાના છે બરાબર. તો ટૂંક સમયમાં રામીમાં આપણે કંઈક નવીન આવે છે તમને કરાવું છું. સમયનું કામ કરે છે. જય દ્વારકાધીશ, સારું ને. અને ભાઈ સૌથી મોટું જો મારા ઘરની અંદર કોઈ પણ કામ કરનાર હોય તો એ મારી ધર્મ પત્ની, મારા ભેગી હાલનારી, મારી આયરાણી ઈ છે ને ભાઈ. હા હા હા, હવનના પૂરમાં ગરમ ગરમ રોટલી બનાવતી હોય ને ઈ ભાઈ ખાવાની મજા આવે. હા હા, હું વાત કરું યાર, વાત કરો એટલે ઓછા છે તારા. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા જાજાથી જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હો એકદમ મજામાં. ચાલો તાયરાણી જય દ્વારકાધીશ, હું જતા હું. હો જઈ આવો. જય દ્વારકાધીશ રમામાં. મજામાં? નાઈ ધોઈને બગલાની પાક જેવો થઈને આવી ગયો. રાજુભાઈ જય માતાજી, મજામાં? ભાઈ અત્યારે એવું જાણવા મળ્યું છે સૂત્રોના આધારે કે અવરગીર સોમનાથનો એક્સપો છે મતલબ કે અનલિમિટેડ પબ્લિક આવી ગઈ છે એવું જાણવા મળ્યું છે કે અંદર જવાની જગ્યા પણ નથી. પણ અમે સોરી દિવ્યેશભાઈ થોડાક લેટ થઈ ગયા છે આપણે રામમામાની હિસાબે, કારણ કે રામમામા એને 300 બેહુસીને હસવી લઈ કે વાર તો લાગે ને મિત્રો, એટલે અત્યારે અમે ઓન ધ વે છે. બસ વિધિન 5 મિનિટમાં પહોંચી જશું. કા બસ 5 મિનિટમાં ઉગી જાય એક્સપોમાં. ખરેખર ભાઈ લોકવાયકા પ્રમાણે અવરગીર સોમનાથનો એક્સપો છે એ 2026 સફળતાપૂર્વક થઈ રહ્યો છે. અને અત્યારે કાર્ટૂન પણ રાખ્યા છે, જે છોકરા નાના આવે એના માટે મનોરંજન કરવા માટે બહુ સારી વ્યવસ્થા છે ભાઈ. નાસ્તા પાણી બધી વ્યવસ્થા આ વખતે રાખી છે. અને અંદર એન્ટર થતાની સાથે જ આપણા દ્વારકાધીશ એટલે કે અકન બ્રહ્માનો નાથ દેખાઈ ગયો, એટલે એ કહી શકાય કે ભાઈ આપણો એક્સપો છે એ સફળતાપૂર્વક થશે. આપણે અવરગીર સોમનાથના એક્સપોની અંદર સૌથી વધારે ટ્રાફિક હોય તો એ છે આપણે ભગીરથ મોબાઈલની અંદર બરાબર. ભાઈ સાહેબ આ ભગીરથ મોબાઈલમાં એટલું બધી ટ્રાફિક હોવાનું કારણ શું? ફ્રીમાં ઇનામ આપો એટલે એમ. તમે જો બધા એક્સપો કરતા વધારે ટ્રાફિક હોય તો ભગીરથ મોબાઈલની અંદર છે મિત્રો. આવા દુર્યોધન જેવા મિત્રો હોય ને, આ સીટ અમારી સીટ હતી 2 મિનિટ હું રહ્યું છે તો વહી ગયા એમ. કનભાઈ આને કે 2 શબ્દ કે ભાઈ અહીં આવી જાવ ને પ્રિન્સભાઈ. પ્રિન્સભાઈ તમારી માન નામ છે યાર. રાજ સાહેબ આપણે પાછા બેઠા છે મિત્રો. રાજ સાહેબ એક શેક મારી દો તો. ચશ્મા ક્યાં? ચશ્મા લગાવો ને. આ ઓલા પ્રિન્સના આ ચશ્મા રાવ સાહેબના છે, મારા નથી. બે હાથની પૂછા ઈ તો વકરેલ વનનો ધણી. અને સિંહની વ્યાખ્યા હું હોય પરેશભાઈ કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. કવિદાદ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખો રહે પણ કોઈથી ખડ ન ખાય ઈ સિંહની જાત. અને મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત.
અને છેલ્લી કડી જો મજા આવે તો દાદ આપજો કે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરો. એ મર્યા પછીનો માલ ઈ ગોલણ ગાડા ભરે, પણ જીવતા જીવ જેનું બાવડું નો જલાય ને ઈ સિંહની જાત. આવી સિંહની ધરા પર ઊંટ તમે મળ્યા છે. આવી સિંહની સાહેબ આપણા શૈક્ષણિક સંકુલ એમના દ્વારા પણ સ્કોલરશિપની જાહેરાત છે. સેમ કેમ તમે બે આજે પહેર્યું છે? બરાબર. સંકેત ને બોલવાનો મોકો આપો. સંકેત બોલો. હા બરાબર. કઈ બાજુ જવું? આ છોકરીના પેન છે મિત્રો, તમે જો, મતલબ કે આનામાં 50% તો લક્ષણ છે એમ એવા. તમારે કઈ વસારે ઘીમાં આગ ઉમવાની જરૂર નથી, બરાબર? તમે અમારા સમાજની અંદર ડખા ન કરાવો તો સારું છે. કનભાઈ, આપણે શું કરવા આવ્યા છે અત્યારે? ચા પીવા માટે થઈને આવ્યા છે. તો આપણી સાથે જુનાગઢ થી ગોલીભાઈ જોડે છે. ગોલીભાઈ કેમ છો? મજામાં? કેમ એટલા બધા લેટ થયા છે? બસ નું મળી લીધી, બસની ટિકિટ મળી, બાજુવાળી સીટ. તમે જી લેતા હોય કોફી પીસી કે ચા? એ ડિંકનશીપ વાળા છે એટલે એને પૂછો તમે એમ. કોફી કે પછી કેપેચીનો પાણી પાઈ દે. કાન મુરલીવાળા સાથે આપણે એક ફોટો પાડવા જઈ રહ્યા છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં બહુ સારું એવું નામ અને નાની ઉંમરમાં બહુ મોટું નામ કમાયું. મારા ભાઈ દ્વારકાધીશ તને હજી ઘણું આપે, બરાબર? અને માં મોગલને પ્રાર્થના કરી ઉતરોતર તમે આગળ વધતા રહો, બરાબર? માતાજીને તમારી ઉપર હાથ છે ને દ્વારકા વાળો તમારે અમે બેઠો દ્વારકામાં, એટલે એમાં કંઈ ઘટે નહીં ભાઈ, બરાબર? લાખ વચ્ચે આપણે આભરૂનો ધજાગ્રહ ન થવા દે. દ્વારકામાં ક્યારેક આવીએ ત્યારે મારો ભાઈ હચવી લેજે, બરાબર? કરણભાઈ અત્યારે એન્કરિંગ કરી રહ્યા છે ને સામે આપણા યુટ્યુબ ઇન્સ્ટિટ્યૂટ જે રાવ સાહેબ સામે બેઠી રહ્યા છે, ગરમીનો સંઘર્ષ કરી રહ્યા છે. ધન્ય છે એની જનતાને કે આવી ગરમીની અંદર પણ રાવ સાહેબ અત્યારે સહન કરી રાખ્યા છે. હા, કારણ કે સવારના વહેલા આપ્યા હતા એટલે અમે એને ટેજ ઉપર માન આપ્યું છે. ક્યાં સામેની સાઈડે મગરની સાંભળી કહેવાય એની, કે જે આવી ધગધગતી ગરમીની અંદર પણ અત્યારે સામનો કરી રહ્યા છે અમારા રાવ સાહેબ. આવું ના લે યાર, તમે લોકો જમવા આવ્યા છે, તમે જમો, તમે જે કરવા. કામ શું કે આમ ખરેખર દિલથી કેવું છે અવર ગીર સોમનાથનું? વાહ ભાઈ વાહ. તમે જોઈ શકો છો આ લોકો એક્સપોમાં નથી આવ્યા, લોકો ખાવા જ આવ્યા છે. તમે જોઈ શકો છો બેન અત્યારે કેટલા બે થાળી. હે ભગવાન, તમે જો, તમે એમ કહેતા હોય ને મિત્રો, તમે જો બધાની થાળીમાં તમે જો બેન આ બાજુ કરજો. આ પાપડ એટલા 10 જણા જમી એટલે કેમ તમે એટલા બધા લીધા છે? આખા એક્સપોનું આ 3 બેને ખાઈ ગયા છે. તો અવર ગીર સોમનાથની ટીમ જોતી હોય તો ખાસ નોટિસ કરજો, બરાબર? સ્કોલરશિપ કે હોય તો એમાં આપતા નહીં આ લોકોને. માનવતા છે, દરેકના દિલની અંદર ધર્મ છે, અને દરેકના દિલની અંદર પોતાના બાળકોને મોટા કરવાના સપના છે. આખી દુનિયા નો બદલી કે પણ કોઈ એક વ્યક્તિની દુનિયા બદલે ને તો આજનો મારો આ પરસેવો પાડવો છે ની સફળ છે. માટે હું અહીંયા આવ્યો છું. તમે શું કામ આવ્યા છો હું તમને ક્લિયર કરાવો, પણ હું શું કામ આવ્યો છું દિવ્યસિંહ માટે મારે તમને બતાવું. હારા वो है जो लड़ा नहीं, हारा वो है जो लड़ा नहीं. जीतू હોય તો લડવું પડે. બોલો આગે ના. हाँ, भटक तो वो जाते हैं जो घर से निकले हैं, हारे तो वो है जो भी घर से निकले ही नहीं. અહીંયા આવી ગયા એ મહાન માણસો છે. બાકી રવિવારના દિવસે એન રસ પૂરી પડીને જે હુતા છે એનું કાંઈ થવાનું નથી. તમારા જમણા હાથને ઉપર કરો, વાહ ભાઈ વાહ. થોડોક આવી રીતે આમ મું કરો, વાહ ભાઈ વાહ. અભિનંદન આપું છું ભાઈ બહેનો. તમારો વિડીયો પણ ઘણી બધી વાર જોઉં છું. પડે કે ના પડે એમને ફરક પડે છે બેટા. આપણે તો ખાલી માગી લઈએ છીએ દીકરા કે પપ્પા આ જોઈએ છીએ, પપ્પા જોઈએ છીએ. ક્યારેક દીકરા ખંભા પર હાથ મૂકીને પૂછવાનું કે પપ્પા હું તો ખાલી માગી લઉં છું, આ જોઈએ છે, તમે લાવો છો ક્યાંથી? તો હાથ છોડજો પરેશભાઈ. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. પરેશભાઈ તમે 5 વર્ષના છો, તમારા ખંભા ઉપર કરશીભાઈ નો હાથ આમ પડે છે અને તમને કહે છે પરેશ, એ બેટા પરેશ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. પરેશ તો બધું કરીએ કેમ છો? તું હોશિયાર છો, તું જીવનમાં આગળ વધનારો છો. બેટા ચિંતા ન કરતો. પ્રશ્ન આવે, સમસ્યા આવે અને તમને સોલ્યુશન ના દેખાય, ખાલી બાપને યાદ કરવાનો દીકરા. કેમ કે આ બાપે આપણને પેલા વેલા ડગુ ડગુ ચાલતા શીખવાતા, આંગળી પકડીને આપણને રસ્તો બતાવ્યો હતો ને, ઈ આપણો બાપ છે. અંદરથી કેવું થાય? બોલતી શક્તિ કે બોલવાનું છે એને શો ઓફ કહેવાય. તું કરે છે ને અત્યારે એનાથી જિંદગી નહીં મળે બેટા. એકલી જ છે આ. પછી કેવા વિચાર આવે બેટા? આવે કે આ સાથે નથી સિવાય મારા મા બાપ. પછી શું થાય અંદરથી?
કે મારા મમ્મી પપ્પા તો મારી સાથે છે. અને પછી આ વિચારોને કારણે આપણે ઘણીવાર એકલા પડી જઈએ ક્યારેક પડી જાય પણ ક્યારેક ત્યારે શું થાય? ડિપ્રેશન. પાડે છે બેટા, અંધારે 4 લોકો તમારા માટે તાળીઓ પાડે છે બેટા. વિચારો ભાલકેશ્વર ન્યૂ ભાલકેશ્વર વિલા પાર્ટી પ્લોટ છે એમના ઓનર કુલદીપભાઈ. ઘરે પૂગી ગયા છે ભાઈ ને આજે છે ને કવેરકા જમાડવાની છે તો કવેરકા એવું બધી બેહી ગયું છે. એ કવેરકા શું કરવા આવી? કામ કરવા આવી કે નહીં? કામ કરવા આવી કે ખાવા આવી કે તો આ જોઈને કે ખાવા આવી કે હું સમોસું ખાઉં કે નહીં? કામ ખાઈ તું ન કાં ખા, તને ખાવાના આપ્યું તો હે માતાજી? તને શું કહેવાનું છે? તું ક્યાં છોકરીમાં આવેલા, તું કામ બેસી ગયો? ભાણેજ છે ભાઈ, હો બ્રાહ્મણ ને એક ભાણેજ થાય એમ. હું વાર શાયરીણીઓ જમવામાં બસ કાંઈ નહીં, બધી જમી લીધું. હવે છોકરીઓ જમી જાય ને પછી આપણે બધાને માતાજીને જમાડ્યું. ઓ માતાજીને જમાડી દીધું ને હવે છોકરીઓને વાર પછી આપણે વાહ ભાઈ વાહ. કઈ વાંધો ના, હાલો ફેમિલી તો હોય છે ને જમી લઈએ અને આ વિડીયોને કરી દઈએ આપણે અહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.